ત્યારે તો સાસરેથી ઇન્વિટેશન આવતું કે ઓ બેટા ઘરે જમવા આવજો, પણ તમને બધાને ખબર છે ઓલું નથી કેતા 9 દી હજી તો હગાઈની 1 વર્ષ છે ને ત્યાં તો હાહારીથી આજે ફોન આવી ગયો ઘરે આવીને રોટલા ઘડવાના છે. તો રોજની જેમ સવારમાં આપણે ટિફિનના ટાઢા રોટલા લઈને સરુને પહોંચી ગયા હતા ને હજી તો અંદર પગ નો મૂક્યો ને પહેલા તો પતિદેવે મસ્ત મજાનું સરપ્રાઈઝ આપી દીધું. આમ જોઈ હવારમાં ગરમા ગરમ ચા મંગાવી મારા માટે. પતિદેવને રામ રામ કરીને સરસ મજાનો ચાનો કાંટો ચડાવી લીધો ને ત્યાં તો અમારા ક્લાયન્ટ આવવાનું ચાલુ થઈ ગયું. તો રામજી સ્વામી તેમના કામમાં જ લાગી ગયા સીધા. અને નાનું એવું ઢીંગલું છે ને એને તો બહુ રડવું આવતું હતું કેમ કે સૌથી વધારે ઉપાધિ એને છે કાલથી એક તો સ્કૂલે જવાનું વેકેશન ખુલી ગયા ને એમાં ઉપરથી ને હેરકટ નહોતું કરાવવું. કામમાં ને કામમાં બાર બપોર થઈ ગઈ એટલે હું ને સ્વામી તો સીધા પહોંચી ગયા છાયસ અને પડીકા લેવા માટે. અમારા રાજકોટમાં એટલો બધો તડકો છે ને કે શું કહો હવે વરસાદ પડે તો સારું. અને પાછો મેં તો 50 રૂપિયાનો બીજો ખર્ચો કરાવી નાખ્યો. નામ મને ખબર નથી પણ ખાવાની બહુ મજા આવે. અને અમે ગમે ત્યારે કંઈક વસ્તુ લેવા માટે બહાર નીકળીને એટલે સલૂનેથી ફોન આવી ગયો કે હેરકટના ક્લાયન્ટ રાહ જોઈને બેઠા એટલે ફટાફટ સલૂને પહોંચીને ટિફિનના ટાઢા રોટલા ખાઈ લીધા ને પછી પોતપોતાના કામે લાગી ગયા. અને આ નાનું એવું ઢીંગલું કેટલું ડાયું હતું આમ જોઈ ચૂપચાપ હેરકટ કરાવતું હતું. પછી મારે નેલ્સના ક્લાયન્ટ આવી ગયા ને એટલે હું મારું કામ કરવા બેસી ગઈ. આ ક્લાયન્ટનું વર્ક પૂરું કર્યું ને ત્યાં તો બીજા ક્લાયન્ટ આવી ગયા હતા ને એમને ગોવા ફરવા જવાનું હતું તો મને કે તમે તમારી રીતે સારા એવા નેલ્સ કરી દે. પછી મેં એમને સરસ મજાના સ્કાય કલરના નેલ્સ કરી દીધા. કેવા લાગે છે જરૂરથી કહેજો. અને આ ક્લાયન્ટ સ્પેશિયલી કચ્છથી અમારા સલૂને આવ્યા હતા હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે એટલે એમનું વર્ક પૂરું કર્યું ને ત્યાં તો રાત થઈ ગઈ હતી. પછી એમને ટાટા બાય બાય કરી દીધું ને એમની સાથે અમે પણ નીકળી ગયા ઘરે જવા. મારા ઘરે તો મને ગરમા ગરમ રોટલા મળી જ જતા હતા પણ આજે તો હાઈકોર્ટમાંથી હુકમ આવી ગયો તો હારી જઈને રોટલા ઘડવાના. મેં કાંઈ વાંધો નહીં સાસુમાં સરસ મજાના રોટલા બનાવી દીધા. તમારા દીકરાને ઉપાધિ ન કરતા. અને મોડું થઈ ગયું ને પતિદેવને કીધું ને હાલો ને બહાર જમી લેતો કે ના મને બહારનું જમવાનું નથી ભાવતું કે તું કઈ ઘરે સાદું એવું બનાવી દે ને હું પેટ ભરીને જમી લઉં. એટલી બધી આળસ આવતી હતી કે શું કહું તમને બધાને મનમાં એમ થતું હતું કે હજી હગાઈ થઈ લગન પછી મને લાગે મારા રોટલા જ ઘડવા પડશે કે કામ. ફટાફટ ઘરે પહોંચી આડાવડું મૂક્યું હાથ મોટું થઈને હું તો સીધી લોટ બાંધવા બેસી ગઈ ને તમને બધાને સાચું કહું તો લોટ બાંધીને રોટલી કરવામાં જ મને સૌથી મોટો કંટાળો આવે. અને પહેલા તો હું ભારતના નકશા જ બનાવતી હતી પણ YouTube માંથી જોઈ જઈને ગોળ ગોળ રોટલી બનાવતા શીખી ગઈ. બોલો મેં તો હજી ખાલી 2 રોટલી બનાવીને ત્યાં હું દોડીને બહાર આવી ગઈ. સ્વામીને કહેતી હતી કે આ બધી બાયું રસોઈ કેમ બનાવી લેતી હશે. 5 મિનિટે રસોડામાં ઊભું રહેવાય એમ નથી એટલી બધી ગરમી થતી હતી ને 1 કલાકની મહેનત પછી મસ્ત મજાના રોટલા બનીને રેડી થઈ ગયા હતા ને મને કાંઈ ન હુજે ને એટલે હું સીધું સેવ ટમેટાની સબ્જી જ બનાવી નાખું. 10 મિનિટમાં બની તો જાય. રાતના 11 વાગે અમે બેસી ગયા રોટલા ખાવા માટે. સૌથી પહેલા મેં બનાવી મસ્ત મજાની મસાલાવાળી છાશ અને પતિદેવને કીધું તમે રોટલો ચોરીને મને ભાવો કરી દો. અમારા ગીગલાભાઈને પૂછ્યું કે જમવાનું કેવું બન્યું હોય તો એને તો બહુ ટેસ્ટી લાગ્યું. સ્વામીને પૂછ્યું તો એને જ્યારે સારું જ ન લાગ્યું. મેં ઘરવાળા નાચવા તો ભાઈ ગમે એવું સારું રાંધી દે તો સારું જ ન લાગે. રોટલા ખાઈને કામ થોડું પૂરું થઈ જાય તો ફટાફટ વાસણ ધોઈને કચરા પોતા કરીને અમે તો પહોંચી ગયા કોફી પીવા. અને આજે પતિદેવ થોડાક ભૂખ્યા રહી ગયા કેમ કે એમને મારા હાથના રોટલા નહોતા ભાવતા એટલે 1 કોફી કપ પીવાની જગ્યાએ 2 પી ગયા. બોલો કેમ કે અમારા રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર બેસ્ટ કોફી મળતી હોય તો લિટલ હાર્ટની છે ને આ ભાઈને બહુ ટેસ્ટી લાગી ને મેં હાલો હું પીવામાં ન રહી જાય ને એટલે મેં મસ્ત મજાની કોફી પી લીધી. હાલો કોફી પીને હું મારા ઘર ભેગી થઈ જાઉં નકર માવડીનો ફોન આવી જાય ઘરે આવવાનું છે કે નહીં બેટા આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દે. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.